જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હવે આપણે સમજો કે આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, આત્માના ઘરે જવાનું છે. તો આત્માનું ઘર સતલોક છે, સમાધિમાં છે. હવે આપણે બેઠા છીએ આ જમીન ઉપર. તો ત્યાં જવાના રસ્તા છે. સમજો કે દિલ્હી આપણે જવાનું છે, આપણે બેઠા છું આપણા ઘરે. તો દિલ્હી જવા માટે ઘણા રસ્તા છે. પેદલ ચાલો તો 6 મહિના લાગે. બસમાં જાઓ તો 2 દિવસ લાગે. પ્લેનમાં જાઓ તો 1 કલાકમાં જવાય. પણ સાધનમાં તો બેસવું પડે ને. સાધનમાં બેસ્યા વગર દિલ્હી ના જવાય. તો સાધન છે સતલોકમાં જવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે, આત્માના ઘરે જવા માટે. પહેલું સાધન છે સત્સંગ. સત્સંગમાં સદગુરુ મળે અને એ સદગુરુ ઉપદેશ આપે, શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન. પછી આ રસ્તો યાત્રા ચાલુ થાય દિલ્હી જવા માટે, પરમાત્માના ઘરે જવા માટે. શ્વાસ પછી આજ્ઞા ચક્ર, પછી નાદ, પછી સમાધિ લાગે. તો એ રસ્તા બનાવ્યા છે સત્પુરુષોએ. એ રસ્તે રસ્તે ચાલવાથી આપણું કલ્યાણ થાય. પણ હવે આ જગતમાં, આ દુનિયામાં આ રસ્તાનું મિશ્રણ થઈ ગયું છે. કેમ કે સત્પુરુષો આવે અને સત્યનો માર્ગ બતાવે, કબીર સાહેબ જેવા મહાપુરુષો. પણ કબીર સાહેબની હાજરી હોય ત્યાં સુધી આ સત્યનો માર્ગ ચાલે છે. પણ એ સતલોકમાં જતા રહે એ પછી અહીંયા અંધારું પડી જાય. કેમ કે એ સત્પુરુષ ગયા પછી જે સંતો હોય, જે ભક્તો હોય, એ મન મૂકી ભજન કરે છે. સત્યનો માર્ગ કબીર સાહેબ બતાવ્યો હતો. સૌથી પહેલાં સત્સંગ. સત્સંગમાં આપણું કલ્યાણ થાય, સત્સંગમાં સદગુરુ મળે. અને સત્સંગ પછી સદગુરુ મળે તો એ શ્વાસોશ્વાસનું ભજન આપે. એને આ પહેલો. કચ્છી પહેલીમાં છોકરું ભણવા જાય ને તો એને અઘૂટ આવે ને, એ શ્વાસોશ્વાસ છે. પછી 12 મહિના સુધી આ શ્વાસોશ્વાસનું ભજન કરે. પછી એને ઓટોમેટિક અંદરથી જ્યોતિ પ્રગટ થાય છે એ ભજનથી. તો કબીર સાહેબ એને કહે છે કે હવે તું બીજી કક્ષામાં આવી ગયો ભાઈ. હવે પહેલી કક્ષાની પુસ્તકો છોડી દે. હવે શ્વાસનું ધ્યાન નહીં કરવાનું. હવે આપણી સુરતા જ્યોતિમાં લગાવો અને ધીમી નજરથી આ જ્યોતિને નિરખો. જ્યોતિને જો, જ્યોતિનું ધ્યાન કરો. તો એ સાધક બીજી કક્ષામાં ભણે છે. 12 મહિના, 2 સાલ, 2-3 વર્ષ સુધી આ આજ્ઞાચક્રનું ધ્યાન કરે છે. પછી આજ્ઞાચક્રનું પૂરું ફળ એને મળી જાય. પછી એને અનહદ નાદ સંભળાય. એવા યોગીને જે 3-4 કલાકનું આસન હોય ને, એવા સાધુઓને અંદરથી ઓટોમેટિક અનહદ નાદનો અવાજ સંભળાય. તો કબીર સાહેબ એને કહે છે કે હવે તું ત્રીજી કક્ષામાં આવી ગયું છે. હવે તું આ અનહદ નાદને સાંભળ, જ્યોતિને છોડી દે. પછી એ સાધક, એ યોગી અનહદ નાદને સાંભળે છે. અને સુરતા શબ્દમાં લગાવે છે અને એ સુરતા શબ્દમાં લીન થાય. જ્યારે સુરતા શબ્દમાં લીન થાય તો સુરતાને શબ્દ બે એક થઈ જશે. સુરતાને શબ્દ બે એક થઈ ગયા તો પૂરી પ્રકૃતિ શાંત થઈ જાય છે. પૂરી પ્રકૃતિ શાંત થાય તો એને સમાધિ લાગે. ધ્યાન એનો પૂરો થઈ ગયો. અને સમાધિમાં આત્મા સ્વે આત્માનો અનુભવ કરે. એ આત્માના ઘરે જવાની વિધિ છે.
તો સદગુરુ કબીર સાહેબ આ સાચી વિધિ આ જગતને આપી હતી. એ વિધિ આપવા માટે જ એને જન્મ ધારણ કર્યો હતો. પણ એવા સદગુરુ આ વિધિ આપીને સમય પૂરો થાય ત્યારે એ ધામમાં જતા રહે. પછી આ દુનિયાના લોકો સાહેબ ગયા પછી વિધિને ઉલટ ફુલટ કરી દે. હવે કોઈ સંતા જોડે આપણે જઈએ તો એ સંત કંઈક આ શ્વાસોશ્વાસનું ધ્યાન તો આપે છે, પણ આમાં કંઈક ગુરુ મંત્ર પણ જોઈન્ટ કરી દીધા, એટલે આ વિધિ કામ નહીં કરતી. એ લોકોને એટલો લાભ નહીં મળતો. પછી કોઈક બીજા સંત હોય એ ડાયરેક્ટ આજ્ઞાચક્રનું ધ્યાન કરવા માટે કહે છે એ શિષ્યને, તો એની પહેલી કક્ષા ભણીને ડાયરેક્ટ બીજીનું ભણેતર ભણાવે છે. તો ક્યાંથી કલ્યાણ થાય? પછી ઘણા એવા ગુરુ છે દુનિયામાં કે શિષ્ય પહેલી વાર ગુરુના શરણમાં ગયો ને એ કહે કે નાદ સાંભળતો, તો પહેલી બીજી તો ભણી જ નથી ને ડાયરેક્ટ ત્રીજી કક્ષાનું ભણેતર ભણાવે, તો પછી ક્યાંથી કલ્યાણ થાય? આવતા નથી, બારખડી આવતી નથી, ગિનતી આવતી નથી ને ડાયરેક્ટ મોટી કક્ષાનું કેવી રીતે એ ભણશે ને યાદ કરશે? તો એનો અધોગતિ થાય છે આ દુનિયામાં. અને કોઈ તો ઘણા સંત તો એવા છે કે ડાયરેક્ટ કહે છે કે કાંઈ કરવાની જરૂર નથી, આ તો બધી માયા છે, આ તો બધા કાળના મંત્ર છે, કાળના યોગ છે, કાંઈ કરવાનો નથી, શૂન્ય થઈ જાઓ. ડાયરેક્ટ સમાધિનો માર્ગ આપે પહેલી વાર શિષ્ય જાય એને. તો ડાયરેક્ટ શૂન્ય કોઈને લાગે નહીં, એ તો પહેલીથી જ ભણવું પડે. પહેલી કક્ષાથી 5મી કક્ષા, પછી 5મીથી 12મી સુધી, પછી કોલેજ 3 સાલની, પછી ડિગ્રી મળે. પણ હવે આ જગતમાં આવું થઈ ગયું છે કે ધ્યાન ભજનનો માર્ગ બધો મિશ્રણ કરી દીધો. તો હવે કોઈને ખબર નહીં પડતી કે શું સત્ય છે. આને માટે આ મનુષ્ય ભ્રમિત થઈ ગયું છે, અજ્ઞાની થઈ ગયું છે. આ જગતમાં બહુ અંધારું છે. પણ યુગ યુગમાં કબીર સાહેબ જેવા મહાપુરુષ આ દુનિયામાં આવે છે અને જન્મ ધારણ કરે છે અને સત્યનો ઉપદેશ આપે છે અને ધર્મની નવી સ્થાપના કરે છે. એવા સદગુરુદેવના શરણમાં હું દાસ શીશ ઝુકાવું છે અને એવા ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું કે બધાનું કલ્યાણ કર, જગતનું કલ્યાણ કર, વિશ્વનું કલ્યાણ કરો અને બધાને મોક્ષનો માર્ગ આપો. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. સત્યનો રસ્તો હોય તો આપણે સત્ય તરફ જઈએ. સત્યનો રસ્તો જ ના હોય તો આપણે કેવી રીતે જઈએ સત્યમાં? એના પછી સંત મહાપુરુષોએ સદગુરુ ગોરખનાથ જેવા યોગીઓએ, પાતંજલિ ઋષિએ ધ્યાનની ગહેરાઈમાં જવા માટે યોગની ક્રિયાઓ બતાવી છે. ધ્યાનની ગહેરાઈમાં જવા માટે ક્રિયા યોગ બતાવ્યો છે અને એ પતંજલિ ઋષિ પોતે પણ એ ક્રિયાનો અભ્યાસ કર્યો. ક્રિયાનો અભ્યાસ કરી અને ધ્યાનની ગહેરાઈમાં ગયા. એમ શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને 100% સત્ય બતાવ્યું છે. સૌથી પહેલાં જ્ઞાન આપ્યું અર્જુનને, એટલે સત્સંગ આપી. પછી ક્રિયાયોગ આપ્યો. ક્રિયાયોગ એને માટે આપ્યો કે ક્રિયાયોગથી શરીર શુદ્ધ થાય. શરીર શુદ્ધ રહેશે તો આપણે ધ્યાનનો અભ્યાસ કરીએ, જીવન જીવીએ. શરીરમાં કેટલી બીમારી આવી જાય તો આપણે ધ્યાન કેવી રીતે કરીએ? તો ક્રિયાયોગથી શરીર શુદ્ધ થાય, મન શુદ્ધ થાય અને ધ્યાનમાં જવા માટે મન અનુકૂળ બની જાય, મન નિર્મલ બની જાય, મન શાંત બની જાય. પછી ધ્યાનમાં આપણે જતા રહીએ. જેમ કેમ ક્રિયાયોગમાં સૌથી શ્રેષ્ઠ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. ધ્યાનમાં બેસતા પહેલાં
ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી માણસ બરોબર વર્તમાનમાં આવી જાય, હોશમાં આવી જાય અને સત્યના બિલકુલ નજીકમાં આવી જાય, યોગી થઈ જાય. એવી ભસ્ત્રિકા પ્રાણાયામ કરીને પછી ધ્યાનમાં બેસે તો ધ્યાન તરત જ એને લાગી જાય. જેમ ઓમકારની ધ્વનિ છે, ધ્યાનમાં બેસતા પહેલાં, ધ્યાનની ગહેરાઈમાં જતો પહેલાં 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક ઓમકારની ધ્વનિ કરો તો એ વર્તમાનમાં આવી જાય સાધુ, અને એનું મન અને શરીર બંને શાંત થઈ જાય ને પછી ધ્યાન એને લાગી જાય. તો આ બધી ક્રિયાયોગ છે. આ ક્રિયાયોગ કરવાથી ઝડપથી ધ્યાનની ગહેરાઈમાં જવાય. જેમ કે આપણે આત્માને ઘરે જવું હોય તો જેમ કે આપણે દિલ્હી જવાનું છે, આપણે બેઠા છીએ આપણે ઘરે, તો ચાલતા ચાલતા જાઓ તો 6 મહિના પણ લાગી જાય. બસમાં જાઓ તો 3 દિવસ લાગે અને હવાઈ જહાજમાં જાઓ તો અડધા કલાકમાં પહોંચાય. તો એવી રીતે આ બધી ક્રિયાઓ છે. ધ્યાન છે ચાલતા ચાલતા જવામાં 6 મહિના લાગે. ઓમકારની ધ્વનિ છે બસમાં 3 દિવસ લાગે. અને ભસ્ત્રિકા છે કે અડધા કલાકમાં છે દિલ્હી લઈ જાય. એવી બધી ક્રિયાઓ આ મહાપુરુષોએ આપણને આપી છે. તો એ ક્રિયાનો સદઉપયોગ કરી લેવો. પણ અમુક ઘણા કબીરપંથીઓ કહે છે કે આ તો બધી ક્રિયાઓ છે, આ ક્યાં આપણે તો સહેજ યોગ કબીર સાહેબ બતાવ્યો છે. પણ આ ક્રિયાઓથી કેટલો લાભ મળે એ તો જો. ભારતના ઋષિમુનિ આ બધી ક્રિયાઓ બનાવી છે ધ્યાનની ગહેરાઈમાં જવા માટે. એનો ઉપયોગ કરવો સારો કહેવાય. અને સમજો કે પેદલ આવો તો 6 મહિના લાગે. બસમાં બેસો ને તો સમજો 2-3 દિવસમાં આવી જાવ. ટ્રેનમાં બેસો તો 2 દિવસમાં આવો. પ્લાનમાં બેસો તો અડધા-પોણા કલાકમાં આવો. એવી રીતે યોગ છે. બરોબર ને? મતલબ એ છે કે સાધનામાં ગતિ કરાવે, એમ બહુ ઝડપથી ગતિ કરાવે. હા, ઝડપથી ગતિ કરાવે. સાચી વાત. અને એનું પરિણામ પણ આપણે મળે અને એના પ્રત્યે આપણે લાગણી જાગે. એનું કારણ શું છે કે આના દ્વારા મેં તમને જે પેલા વાત કરી હતી એ અત્યારે મતલબ મારે થોડુંક એમાં પણ આગળ થયું એવું લાગે અનુભવ. કે જે દરેક જગ્યાએ જે એના પોઈન્ટ છે ને, દરેક જગ્યાએ મને મહેસૂસ થઈ ગયા કે ક્યાં ક્યાં જગ્યાએ એના પોઈન્ટ છે મેન. કેવી રીતે બતાવો? જે મતલબ આપણે જે સ્પંદન થાય ને, તો એના ક્યાં ક્યાં પોઈન્ટ છે, બરાબર? પેલું, બીજું, ત્રીજું. હા, એના મને હલકા હલકા બધી જગ્યાએ એનો અનુભવ થયો કે આ વસ્તુ અહીંયા જ છે કે. અચ્છા. હા, કે જે આપણે એમ કે મૂલાધારનું સ્થાન ક્યાં છે, તો આપણે વાતુમાં તો કહી દઈએ કે અહીંયા છે, પણ શરીરમાં કઈ ફેર ન પડે તો એનો કઈ અર્થ નહીં, બરોબર? પણ શરીરમાં પણ થોડુંક આપણે મહેસૂસ થાય કે હા, કે ખરેખર આમ જગ્યા અહીંયા છે આની, બરાબર? એ વાત તો ખરી છે, અનુભવ થાય અંદર. પછી કે સ્વાદિષ્ઠાનની જગ્યા ક્યાં છે, મણિપુરની જગ્યા ક્યાં છે, બધી વસ્તુને મને એ થોડું ઘણું મતલબ ક્યારેક ક્યારેક અનુભવ થઈ ગયો. ક્યારેક આનો થાય, ક્યારેક આનો થાય. પણ નોર્મલ, એકદમ નોર્મલ અનુભવ થાય કે આની જગ્યા અહીંયા છે એમ. સાચી વાત. અહીંથી સમજી લેજો કે આપણે માન લો કે આપણે એક સ્વાદિષ્ઠાન લઈએ અથવા તો જે આપણે છાતી ઉપર એક પેલું છે ચક્રનું કઈ ગયેલું છે, અનાહત ચક્ર. હા, તો એનું સ્થાન આપણે આમ ઓલા દ્વારા નું નક્કી કરી શકીએ કે અહીંયા છે, બરાબર? ખુદ ને મહેસૂસ થાય ને ત્યારે ખબર પડે કે હા, ખરેખર અહીંયા છે એમ જગ્યા એની. હા, એટલો એ અનુભવ થોડો ઘણો થયો એમ. હા, એનો મતલબ આપણે એમ કે થોડી ઘણી ગતિ થઈ એવું લાગે, પણ હજી શરૂ નાનું સ્પંદન અથવા તો ક્યારેક ક્યારેક. બરોબર. એ યાત્રા છે, શરૂઆત કરી છે તો સારું છે. એમ ધીરે ધીરે તો આગળ જવા બરોબર. અને હજી તો જોઈએ એટલો પૂરતો ટાઈમ નહીં મળતો આમાં. કદાચ રેગ્યુલર કમ્પ્લીટ ટાઈમ 1 કલાક સાંજે અથવા તો 1 કલાક સવારના મળી જાય તો બહુ જોરદાર રિઝલ્ટ આવે એમ. પણ જોઈએ એટલો ટાઈમ નહીં મળતો, સમજાણું? એ વાત કરી છે. હા, જોઈએ એટલો ટાઈમ નહીં મળતો.
પણ ફાયદો તો છે જ એમ. ના ફાયદો તો છે બરોબર હકીકતમાં. હવે એક આ લેવલના એક બીજા પણ સંત છે, એ પણ બહુ જોરદાર છે. મારે રાજસ્થાનમાં છે, મારેથી સમજો ને 150 કિલોમીટર દૂર છે. મને સમજો ને 1 મહિનો થયો મળ્યા. અચ્છા. બહુ આત્મજ્ઞાની છે, એકદમ શુદ્ધ સ્વરૂપે છે, બરોબર. ધ્યાની છે ને જ્ઞાની છે. સત્યનું જ્ઞાન છે એમને. એક સમજો ને 65 વર્ષના છે સાધુ. કૃષ્ણ આત્માનંદ ગિરિજી મહારાજ. આ નવા સંત મને મળ્યા. ના જરૂર લેવલના. એમાં શું છે કે આપડા અચ્છા યોગ માર્ગમાં અથવા તો ધ્યાન માર્ગમાં? જ્ઞાન ને ધ્યાન, યોગ નથી. જ્ઞાન ને ધ્યાન. હા, યોગમાં એટલે ઋષિ નથી એમને. હા, એ ધ્યાન માર્ગી છે. અને આમાં ખરેખર જોઈએ તો યોગની જરૂર પણ કઈ ખાસ નથી થતી, પણ એ આ તો ઝડપથી ગતિ કરવા માટે ઉપયોગી છે એમ. બાકી ધ્યાન દ્વારા જ બધું સફળતા પ્રાપ્ત થાય એમ છે એમ. તો એક દિવસ મેં ગુરુજી હારે પણ થોડોક સત્સંગ કરેલો, બરાબર. અને જો કે ગુરુજી આમ રહે તો સંસારમાં પણ વેશ મતલબ સાધુનો રાખેલો છે. તો એની થોડો ઘણો ખુલાસો કર્યો, બરાબર. ક્યાં મહાત્મા? જી આપણે જે મહારાષ્ટ્રમાં જે વાત કરેલી ને, એની કે આ સાધુ બનવું અથવા તો એવો વેશ ધારણ કરવો બોલો કોઈ ફાયદો નથી, બરોબર. પણ ધારણ કરી લીધા પછી કે છોડી દઈએ એમાં પણ શું ફાયદો કે? અચ્છા, બરોબર. કે જો ધારણ કર્યો નથી ત્યાં સુધી આપણે એમ થાય કે કદાચ આમાં કઈ હશે, અને જો ધારણ કરી લીધું તો છોડવાથી પણ શું ફાયદો હવે તો? અચ્છા. મતલબ બહુ ઉચ્ચ ઓલું વાત કરી દી અહીંયા. એટલે એને કોઈ સવાલ કર્યો કે તમે સંસારમાં રહીને કે સાધુ તરીકે રહો તો કોઈ યોગ્ય તો ન ગણાય, બરોબર. અને સાધુ બન્યા પછી તમને તો કઈ ફેર પડ્યો કે, બરોબર. સાધુ બન્યા પછી તમને કઈ ફેરફાર તો બદલાવ તો નહીં દેખાતો તમારામાં, તો હવે સંસારી બનવાથી પણ શું ફેર દેખાશે? એટલે હવે છે જ રેવા દો હવે તો. આમાં એવું છે, ગુરુ છે ને, ગુરુઓમાં પણ વાસના છે અત્યારે કે હું એનો ગુરુ ને અમારો શિષ્ય. પછી આ દુનિયામાં કેવું છે કે કોઈ કોઈનું નથી. બરોબર. થોડા દિવસ આપણે આ મહાત્મા જોડે જઈએ પછી ના પણ જઈએ, કેમ કે આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. એ પરફેક્ટ વાત છે. પરિવર્તન સંસારનો નિયમ છે. થોડા દિવસ સમજો તમે મારા મિત્ર છો, થોડા દિવસ પછી મિત્ર ના હોય. બરાબર છે. એક સરખું નહીં ચાલે. ચોક્કસ. આ દુનિયા છે ને એનો નિયમ છે. એટલે તમે હોય કે મો હોય કે કોઈ ગુરુ હોય, કોઈ બીજો મહાત્મા હોય ને, એ ગુરુ શિષ્ય હોય, હરખું ના ચાલે. પરિવર્તન તો થવાનું જ છે. અને સત્ય એમાં શું છે કે તમે આપણે જોઈએ ને તો ખરેખર એકબીજાથી આ રીતની વાત કરવાથી પણ આપણી થોડીક દબાયેલી ભાવના જાગૃત થઈ જાય, અથવા તો 2-4 દિવસ ચા છોડેલું હોય અથવા તો 10-15 દિવસ ચા છોડેલું હોય, પાછું આપણામાં થોડુંક ઉજાસ આવી જાય એમ. પછી ગુરુ લોકો શું છે, એમાં વાસના આવી જાય કે મારો શિષ્ય છે. પછી શિષ્ય બરોબર ગુરુની સેવા કે ગુરુની તો વાતો કે ના કરે ને, એમને એમ લાગે કે આ એને ગુરુ કર્યા પછી છોડ્યા. એટલે રિયલમાં કેવું છે કે ગુરુ કઈ કરવા જેવી વાત જ નથી. મારે જોડે જે જ્ઞાન છે મેં તમને આપ્યું, તમારી જોડે જ્ઞાન છે મને આપ્યું, બસ. આમાં ગુરુ શિષ્યની ક્યાં વાત છે? ના, પણ એમાં થોડું ઘણું એ રીતનું જાણવા મળ્યું કે આ વસ્તુ એના દ્વારા જળવાયેલી છે એમ. અને થોડો ઘણો એમાં એવો અનુભવ થાય કે ક્યારેક શિષ્યને એવું લાગે, બરાબર, કે અચાનક શક્તિ જાગૃત થવી, એવું ક્યારે અનુભવ થઈ જાય તો એકલાપણું મહેસૂસ થાય. પણ એમ નહીં. એ તો સંતો જોડે સત્સંગ કરાય જ છે. બરોબર ને, સંત મહાત્માને શરણમાં જવું જ પડે. પણ એવું ગુરુ એવું નહીં કે ભાઈ આ ગુરુ મારો છે અને હું એમનો શિષ્ય છું. ના, એવું બંધનમાં પડવાની જરૂર નથી કઈ. બરોબર. એટલે બંધનમાં રહેવું કઈ ઓલું નથી, બરોબર. બંધનમાં જે રાખે ને, એ પણ મુક્ત ના હોય. પણ એમાં શું છે કે આપણે આગળ બસ માર્ગદર્શન કરે.
હા બરોબર. આપણે જે અત્યારે આગળ માન લો કે મેં તમને માન લો કે યોગ ગુરુ તરીકે માન લો આપણે એમ કે ભાઈ તમે તમારી પાસેથી પેલું આ રીતનું માહિતી મેં પ્રાપ્ત કર્યો અથવા જ્ઞાન પ્રાપ્ત કર્યું, હા હા તો એક ગુરુ તરીકે ઓલું છે. પણ તમે આગળ કે ભાઈ મેં કેમ કીધું કે ભાઈ આ રીતનો અનુભવ થાય, આ રીતનો અનુભવ થાય. હા હા હા, તો એ વસ્તુ તો કઈ ગલત તો થાય. આગળ મેં કીધું હોત કદાચ તમને કે ખીતાભાઈ કે હું અભ્યાસ કરું, મને કે 1-2 દિવસથી ઉલટી ચાલુ થઈ જાય, તો તમે કહો કે તો તમને કંઈક મિસ્ટેક લાગે કે. હા હા બરોબર. બરાબર ને? હા, અને થાય પણ એવું નથી કે ન થાય. ના ના થાય, તો પ્રોબ્લેમ થાય. હા, પ્રોબ્લેમ થાય. અને તો એમાં ગુરુની જરૂર પડે. ના ના, ગુરુની જરૂર તો પડે જ છે. હા, પણ ગુરુને એમ નહીં સમજવાનું હા 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 કે અમારો શિષ્ય છે એને બાંધીને રાખવાનો, એવું નહીં સમજવાનું. એ વાત નહીં, બિલકુલ એ તો સાચી વાત. ગુરુની જરૂર તો પડે જ છે શિષ્યને, હા હા અને હા, શિષ્યને પણ ગુરુની જરૂર પડે. જી જી જી, બંધન ના જોઈએ એમ, બંધન ના જોઈએ. બંધન થી મુક્ત એમ. હા, નિસ્વાર્થ હોવો જોઈએ. હા, નિસ્વાર્થ. બરોબર. હા હા, બિલકુલ સત્ય છે એકદમ. પછી સમજો જે મારા ગુરુજી હતા ને, હા હા હા, એ હું ત્યાં જાતો, એમને શરણમાં બેસતો. બરોબર. હા હા હા, પછી ત્યાં મને કઈક અધૂરાપણું લાગ્યું એટલે હું બીજી પણ જગ્યાએ પણ જાતો, ત્યાં પણ સત્સંગ સાંભળતો, ત્યાં પણ બરોબર ધ્યાન એવું કરતો. હા હા, પછી એક ગુરુ મહારાજને એમ લાગ્યું હા હા, કે ભાઈ આ તો હા 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 હા, આપણે પણ એમના ગુરુ છો અને બીજા પણ એ ગુરુ હોય ને અધૂરિયા હોય. અધૂરિયા હોય. હા, એ તો સાચી વાત છે. બરોબર ને? હા હા હા, પૂર્ણ ગુરુ કોઈ દિવસ આમ ના કહે. હા 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 હા, બરોબર ને? એ તો ચોક્કસ છે. હા, પૂર્ણ ગુરુ મુક્ત હોય આ બધી વાતોથી. હા, પણ તે છતાંય બંધનમાં રહી તો બધું નકામું છે. હા, હા હા હા, ગુરુ હોય ને, અસલી ગુરુ હોય ને, હા હા એ પોતે પણ મુક્ત હોય હા અને હા પોતાના શિષ્યને પણ મુક્ત કરે. હા 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 હા, બાંધી ના રાખે એમ. બાંધી ના રાખે. એવા બહુ ઓછા હોય સંત મહાત્મા. હા હા હા, સાચી વાત. પણ આ રીતનું જો કે અભ્યાસ કરતો રહેવાથી બધું સફળતા પ્રાપ્ત હા, થાય. તમે કરો છો પેલું ઉડિયાન બંધ હવે? હા હા, કરીએ છીએ. પણ મતલબ ક્યારેક એમાં શું છે, ટાઈમ ચુકાઈ જાય ને એવું પારકડીએ થાય કરી. હા હા હા, રેગ્યુલર નહીં કરાતું. ક્યારે ટાઈમ મળે ને ક્યારે ના મળે, પણ કરવું જરૂરી છે. અને ક્યારેક ટાઈમ મળે તો એવું થાય કે જમેલું હોય. બરોબર. હા હા હા, એ વાત છે. જો અત્યારે આગળ સમજી લેજો કે ઘણો ટાઈમ છે, તો અત્યારે આપણે ખાઈ પી લીધું હોય. બરોબર. હા બરોબર. અને સવારે ટાઈમ મળે, બરોબર, તો સવારે નાસ્તો કરવાનો ટાઈમ હોય. ફોજમાં નાસ્તો ન કરીએ તો દી આખો નાસ્તો ન મળે. હા, એ વાત ખરી છે. બરોબર. અને આપણે જો યોગમાં ઓલું કરીએ તો પછી નાસ્તો કેવું ન મળે એમ. દી આખો ભૂખ્યો પડે હાવ. દી આખો પછી ઉડિયાન બંધ લાગેલો રહે. હા, સહી વાત છે. ના, પણ ફાયદો બહુ છે એમ એનો. બહુ ફાયદો તો 100%. જે તમે કીધું ને કે જે મોટર દ્વારા જેમ પાણી ખેંચવામાં આવે ને, હા હા, એ રીતનું કાયદેસર ખેંચાણ થાય એમ. પક્કી વાત છે. 100%ની વાત છે. હા, તો ફાયદો બહુ. સમજો તમારે ઉડિયાન બંધ ના થાય ને, હા હા હા, ભલે 7 દિવસમાં એક થાય, કઈ વાંધો નથી. હા હા હા, તો જયારે ના થાય ને, તો ભસ્ત્રિકા કરી લેવાય. હા હા હા, સમજો તમે ખાવા ખાઈ લીધો, નાસ્તો કરી લીધો, હા હા હા, તો તમારે ભસ્ત્રિકા કરી લેવાનું. ભસ્ત્રિકાથી શરીર ઘણું શુદ્ધ થાય. હા 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 હા, હા, એ પણ અનુભવ કરેલો. એ પણ હમણાં થોડોક ટાઈમ પેલા અનુભવ કરેલો એ રીતનો ભસ્ત્રિકાનો. કે બ્રેકફાસ્ટ કરેલો હોય, સવારમાં નાસ્તો વાસ્તો, અને ભસ્ત્રિકાનો ટાઈમ મળી જાય તો ભસ્ત્રિકા કરી લઈ, અને એકદમ શ્વાસ અચાનક રોકી દે ને તો એકદમ મૂર્છિત જેવી અવસ્થા થઈ જાય. બરોબર. જેમ મૂર્છા આવી જાય ને, મૂર્છા એ રીતની. હા, એ રીતની મતલબ થોડું ખુલ્લું થઈ જાય. બરોબર. હા, એ વાત તમારી સાચી છે. હા, એવો અભ્યાસ. ભસ્ત્રિકા કરો ને, હા હા હા, સમજો કે તમે 10 મિનિટ લગાતાર ભસ્ત્રિકા કરી, 10 મિનિટ, 15, 20 મિનિટ, હા હા હા, પછી સૂન લાગી જાય. અને અચાનક શ્વાસ એકદમ રોકી દઈએ આપણે. હા હા, હા, તો એકદમ શૂન્ય લાગી જાય. બિલકુલ શૂન્ય એકદમ. હા, હા હા હા, તમે પણ ભસ્ત્રિકા કરો તો તમારી આંખોથી તમને જ્યોતિ દેખાય બહાર? ના, હજી એવો કઈ અનુભવ નહીં થતો. તો હજી તમારે વધારે યોગ કરવાની જરૂર છે. હા, એવો કઈ અનુભવ નહીં થતો. તમારે જે છે ને, હા હા હા, યોગ કરવાની વધારે જરૂર છે. ને કોઈ સંત હોય ને નિર્મલ, હા હા હા, એના શરણમાં બેસીને સત્સંગ સાંભળવાની બહુ જરૂર છે. હા 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 હા, એવા ચોક્કસ. સંતની શરણમાં બેહો ને, હા હા હા, તો એ જ્યોતિ ઓટોમેટિક મળી જાય. હા, બરોબર. હા, એ તો સત્ય છે. પણ એમ કે જો કે અત્યારે સંતના શરણમાં તો અહીંયા ફોજ મારીને તો બધું મુશ્કેલ છે. અત્યારે તો ઘરે જવા પણ દિવસ નથી મળતો એક. બરોબર.
એટલે યોગ અભ્યાસ ને ઈ કરી શકાય એમ, એના મતલબ સંસ્કરણ મળે ત્યારે તો લઈ જ લેવાનું, બરોબર. હા પણ તે છતાંય એકદમ આપણી પાત્રતા પૂરેપૂરી કેળવી રાખવાની એમ, હા. આપણે પાત્રતા તરીકે રેડી રહેવાનું. તો એ મહાત્માના તમને હું નંબર મોકલીશ છે. હા 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 કૃષ્ણ આત્માનંદ ગિરિજી મહારાજ છે ને, એ નિર્મલ સંત છે. હા 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 એમને કીધું એને નંબર આપ્યા છે તમારા. હા 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 ને જય ગુરુ મહારાજ ને એમ સત્સંગ રૂપે તમને વાત તો કરશે. હા 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 એટલો તો એક લેવલ ના મહાત્મા છે, નિર્ગુણ હા 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 ત્યાગી પુરુષ છે એમ. હા, થોડોક આપણામાં થોડીક જાગ્રતતા આવી જાય. એનું કારણ શું છે કે ક્યારેક થોડો ઘણો અભ્યાસ ભૂલાઈ ગયો હોય, અથવા તો એ અભ્યાસ કરવાની ઈચ્છા ન થતી હોય, તો આ રીતનું સત્સંગ કરવાથી પાછી આપણામાં ઉત્સાહ ભરાઈ જાય આપણામાં. એ મારો એક અનુભવ છે. હા મારા ગુરુ મહારાજ અમદાવાદમાં ચેતન ગિરિજી મહારાજ, હા 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 અને હું આપણે ત્યાં વિજયવાડા છે ને આંધ્રપ્રદેશમાં, હા 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 ત્યાં કામ કરતો હતો. હા હા તો ત્યાં ગુરુ પૂર્ણિમા આવી ને, હા 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 એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે મેં ફોન કર્યો ગુરુ મહારાજને. હા 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 અને ગુરુ મહારાજ વાત કરી મહારાજ જોડે. હા 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 એટલે વાત કરી એવી રીતે, બહુ સારી રીતે સત્સંગ કરી. હા 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 બરોબર ને. અને જય ગુરુ મહારાજ કર્યા, અને પછી એ ફોન મૂકી દીધો. પેલી અડધો કલાક પોણો કલાક વાત ચાલી હતી. હા 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 પછી એ ફોન મૂક્યો પછી મારું શરીર એકદમ હલકું થઈ ગયું. હા એટલું બોજ ઉતર્યું હોય ને હા 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 એવો મને અનુભવ થયો. હા તો એમની વાણી ફોનમાં પણ પડે ને આપણે કાનમાં, હા 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 તો હા આપણે કેટલાય પાપ ઉતરી જાય. આપ ઉતરી જાય એવા તો. પુરુષો આગળ હોવો જોઈએ એમ. હા હા સત્ય છે એકદમ. બરોબર ને, મારો અનુભવ છે આ. હા હા નહીં નહીં સાચી વાત છે એમ. એટલું શરીર હલકું થઈ ગયું, એટલો આનંદ આવવા લાગ્યો. હા હા કે હા વાહ વાહ, ગુરુ મહારાજ જોડે વાત કરી. હા બરોબર. હા ત્યાંથી હા પણ એમ એવો માણસ હોય ને, ત્યાંથી પણ એમ ઠંડી નજર નાખે ને આપણે ઉપર, હા આપણે પ્રભાવ પડે. પ્રભાવ પડે. હા 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 સાચી હા વાત છે. અભ્યાસ કરતું રહેવાનું, બીજું તો હું, બરાબર ને. ના અભ્યાસ કરતો રહેવાનો, એ વાત સાચી છે. હા 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 તમારે ચાલુ જ હોય છે ને અભ્યાસ? હા ચાલુ ચાલુ. હા 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 બરોબર. તમે ભસ્ત્રિકાની વાત કરી ને, હા 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 એટલે ભસ્ત્રિકામાં સૂન લાગી જાય. હા એવું ઘણો અનુભવ થઈ જાય એમ. હા, ભસ્ત્રિકા કરીને ડાયરેક્ટ ધ્યાનમાં બેસો ને તો ધ્યાન લાગી જાય. હા ભસ્ત્રિકા કરીને, જો કે ધ્યાનમાં તો ક્યારેક એ રીતના બેસવાનું ટાઈમ મળે તો ડાયરેક્ટ ધ્યાનમાં જ બેસી જાય, પણ ભસ્ત્રિકા કરવાનો અલગથી ટાઈમ મળે ને, હા તો એ પણ કરી લઈએ એમ. ભસ્ત્રિકાનો સમયનો કોઈ વાંધો નથી, ખાધું પીધું હોય તો ચાલે. ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા માટે હલકું ફૂલકું પેટ જોઈએ. એમ તો બહુ વધારે ઠોસ ઠોસ કરીને ખાઈને, વધારે ખાઈને તરત જ ભસ્ત્રિકા ના થાય. પણ જ્યારે ભસ્ત્રિકા કરવી હોય એ સમયમાં 4 રોટી ખાતા હોય તો 2 રોટી ખાવી. અલ્પ આહાર કરવાનો. આપણે જીવન જીવવા માટે ભોજન કરીએ, અને ધ્યાન ભજન કરવા માટે અડધું પેટ તો ખાલી રખાય ને, હવા માટે, પ્રાણ માટે. અલ્પાહાર કરીને ભસ્ત્રિકા પ્રાણાયામ કરી શકાય, પણ બહુ ઠોસ ઠોસ પેટ ફૂલ ભોજન કર્યા પછી પેટમાં જગ્યા જ ના હોય હવા માટે, એ સમયમાં ભસ્ત્રિકા પ્રાણાયામ ના કરાય. એનું ખાસ ધ્યાન રાખવું. જમ્યા પછી અલ્પાહાર કર્યા પછી ભસ્ત્રિકા કરાય, પણ ઠોસ ઠોસ ખાઈને પછી ભસ્ત્રિકા ના કરાય. હા 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 ખાવા ખાઈને તમે ભસ્ત્રિકા કરી શકો. હા 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 બરોબર ને. હા હા ઉડિયાન બંધ તો થાય નહીં, ભૂકા પેટે જ થાય, પણ ભસ્ત્રિકા ખાધા પછી પણ કરી શકો ને, ધ્યાનમાં બેસી શકો તમે. હા 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 બરોબર ને. હા નહીં, બહુ ફાયદો એમ જબરજસ્ત ફાયદો છે મને. હા હા વધારે તો એવું છે કે આ 10-15 દિવસ લગાતાર ઉડ્યાન બંધ કરવાથી મતલબ ઓટોમેટિક ઉડ્યાન બંધ લાગવા માંડી ગયો હતો. હા હા બઢિયા. મતલબ અચાનક લાગી જાય, બરોબર ને. હમ રાત્રે સૂતા હોય ને પણ લાગી જાય અચાનક. બરોબર. હા એવું તો એમ. અને શીર્ષાસન કરવાથી પણ ફાયદો થાય. હા 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 સમજો કે મૂલાધારમાં તમારે જે વસ્તુ પડી છે ને, હા 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 એ શીર્ષાસનમાં પાછી મસ્તિષ્કમાં આવે. શીર્ષાસન કરવાથી હા આપણે મતલબ ઉડિયાન બંધ કરીને કરો ને, હા 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 એ જ કામ શીર્ષાસનથી પણ થાય છે.
હા, શીર્ષાસન કરું ને હું ક્યારેક ક્યારેક કરું. શીર્ષાસન અડધો કલાક કરી નાખું. સારું, બહુ સારું. હા, શીર્ષાસન અડધો કલાક મતલબ આખો પસીનો આંખોમાં થઈને મતલબ પસીનો છૂટી જાય. શીર્ષાસનમાં એમ શીર્ષાસન કરીને અંદર નાદ સાંભળવાની, કાનમાં જે નાદ વાગે ને હા 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 શીર્ષાસનમાં બરોબર સંભળાય છે. હા શીર્ષાસનમાં ધ્યાન કરવાનો, નાદ સાંભળવાનો. ઘણા સંત છે ને હા 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 શીર્ષાસન કરીને નાદ સાંભળે છે, હા એટલે પૂરી શક્તિ છે ને એ મસ્તિષ્કમાં આવી જાય એમની. હા ના, શીર્ષાસન નું કરેલું એમ ક્યારેક અડધો થઈ જાય. હા, અભ્યાસ તો કરતા રહીએ, બરોબર. હા, અભ્યાસ ઇઝ મૂળ છે. હા. અને જોઈએ ને તો યોગ માર્ગમાં પણ આજે આપણે જે વસ્તુ ગોતેલી છે ને એ એકદમ મુખ્ય અને મેન છે. હા બરોબર. એના સિવાય આનાથી મહાન મતલબ મને કોઈ નહીં લાગતું. બરોબર. હા, આપણે તો યોગ માર્ગમાં આના પછી છે અલગ છે કે કઈ બીજી પણ વિધિ છે કે જે શું કહેવાય કે પેટવે પેલું બાંધીને પટ્ટી બાંધવાની ને એ રીતનું ને, બરાબર. કેવી રીતે? તો જો આપણે ઉડિયાન બંધ કરીએ ને, ઉડિયાન બંધ નો પણ લાગતો હોય ને તો પણ પેટવે પટ્ટી બાંધી રાખવાની, કસીને એકદમ. હા હા, અને પછી ઉડિયાન બંધ લગાડવાનું એમ. કેવી રીતે? એવી રીતે પેટ પટ્ટી બાંધી? આ જે તમને ઓલું મોકલેલું છે ને, શું કહેવાય, શિવ સંહિતા. હા હા, એમાં આપેલું છે, બરોબર. પણ મેન આ છે, એમ મુખ્ય આ છે. ના ના, પટ્ટી બાંધવાથી તો એ ઉડિયાન બંધ. ડાયરેક્ટ શ્વાસ જ પૂરી બહાર ફેંકો ને, પેટ અંદર કરો ને, પટ્ટીની ક્યાં જરૂર છે? હા હા, એ તો બરોબર છે, પણ ના, આ રીતનું થોડુંક બતાવેલું છે. હા, અલગ અલગ સંત મહાત્મા અલગ અલગ, બરોબર, એમનો અનુભવ હોય ને. એટલે એમાં શું છે કે અમુક ને જે આપણે તો હાલો દુબળા પતળા હોય એટલે આવું થઈ જાય, બરોબર. હા હા, જેને મોટું પેટ ને હોય તો હવે ખુદ શ્વાસ લઈ તો પણ પેટ હલતું ન હોય એટલે તો એ લોકોને પેટ પાતળું કરવું પડે. હા, તો એના માટેની આ જે હોય ને. ના 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 ના, એના માટે પણ એ પેટને પટ્ટી બાંધવાથી કઈ ના થાય. હા, એટલે જેમ કદાચ. જાડો માણસ હોય ને, હા 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 એને ત્રિબંધ સિદ્ધ કરવો હોય ને તો પાતળું થવું પડે. પેલા હા શરીરને ગરાવવું પડે, હા 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 પતલું કરવું પડે, તો જ ઉડિયાન બંધ લાગે. જાડા માણસને ઉડિયાન બંધ લાગે જ નહીં, તમે પટ્ટી બાંધો કે કઈ પણ કરો. હા હા, ના, એટલે એ રીતનું શિવ સંહિતામાં થોડું ઘણું આપેલું ના હતું, ના બરોબર. ના, એ તો કેવી રીતે છે હમ. કે એ પાસે પુસ્તક લખે ને હા 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 અને એ ફરક પાડી દે લખવા વાળા. હા 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 અનુભવી માણસે લખી હોય, પછી બદલાતી જાય, પુસ્તક બદલાતી જાય ને, હા 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 હા, એટલે ફરક પાડી લે. હા, એ તો બરોબર છે, પણ પટ્ટી બાંધવાની વાત જ નથી. હા હા, ના ના, એવું થાય જ નહીં એમ. હા, પણ મુખ્ય તો આ જ છે એમ. હા, મુખ્ય તો આ છે, આના સિવાય મુખ્ય તો કોઈ છે નહીં, બરોબર. હમ. અભ્યાસ કરવાથી આની સિદ્ધતા પ્રાપ્ત થાય, બરોબર ને? હા, અભ્યાસ હા અભ્યાસ ધ્યાન, બરોબર. હા હા. સારું, મેં નક્કી કરી લીધું છે કે મહિનામાં 5 દિવસ ધ્યાન કરવાનો. હા 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 હા, બરોબર. ના ના, એ તો બરોબર છે. એટલે આપણે ઘરે કરો કે બીજાને ઘરે કરો ને કે કોઈ પણ જગ્યાએ કરો, આશ્રમમાં જઈને કરો. હા 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 હા, એટલે કરશનભાઈ નો ફોન આવ્યો કે તમે આવી જાઓ કે હા હા હા, 5 દિવસ કે ધ્યાન કરીએ કે. જી જી જી. બાકી સારું. હા બરોબર ને? હા હા હા. અચ્છા, એ પણ યોગ માર્ગમાં છે હું. કરશનભાઈ? હા હા. હા, એ આપણો મિત્ર છે, સમજો. અચ્છા અચ્છા, હા કરશનભાઈ બીજો ખેતારામ જ છે એમ. હા 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 હા. બરોબર ને? આપણે લેવલ ના માણસ છે. હા હા હા. એ ને એમના વાઈફ છે ને, બે હા 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 હા. ના બે ના, બરોબર. પતિ પત્ની બહુ જ્ઞાની પુરુષ છે અને યોગી છે અને ધ્યાની છે. હા 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 હા. બરોબર ને? હા હા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.